હેલો ફ્રેન્ડ, કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે રવિવાર છે તો રવિવારની તો રજા હોય બધાને. તો અમારા રોહનભાઈને ટ્યુશન શરૂ છે એટલે એ ટ્યુશનમાં ગયો છે. તો જો રવિવારની રજા હતી એટલે અમે ઘરે ચકરી પાડી નાખી છે. ચકરી પાડીને અને અમે અહીંયા નવા ઘરે આટો મારવા આવ્યા છીએ. જો રોહનભાઈ, શું કરો છો રોહનભાઈ? અમે રમ્યા છીએ. શું કરો છો? ખાના ખોલવાના હોય. જો આપણે આવી ગયા છીએ નવા ઘરેથી નવા ઘેરે અહીંયા, અને હું કરું છું આખા રીંગણાની તૈયારી હવે. અને અહીંયા જો ફ્રૂટ સલાડની તૈયારી થવા મળી છે. તો હાલો બધા ફ્રૂટ સલાડ ખાવા. જો આપણે ફ્રૂટ સલાડ માટે આ દૂધ લઈ લીધું છે, અને દૂધમાં આપણે રાતે ગરમ કરીને અને ઘડીક ઠંડુ કરવા બહાર રાખ્યું હતું, અને પછી પાછું ફ્રીજમાં મૂકી દીધું, કારણ કે આપણે વળતે દિવસ બપોરે ફ્રૂટ સલાડ બનાવવાનું હતું અને આપણે ત્યારે ઉપયોગમાં લેવાનું હતું ખાવામાં. એટલે આ દૂધમાં આપણે જ્યારે રાતે ગરમ કર્યું ને ત્યારે કસ્ટર્ડ પાવડર એમાં ઉમેર્યો હતો, એટલે જેનાથી આપણે ફ્રૂટ સલાડ છે ને થોડુંક જાડું બને એમ. એટલે ફ્રૂટમાં અમે લઈ લીધું છે દાડમ છે, ચીકુ છે, કેળા છે, એવું બધું ફ્રૂટમાં લઈ લીધું છે. ને હવે એમાં આપણે નાખી દઈશું બધું, અને નાખીને અને બધું આપણે હલાવી નાખશું. એટલે આપણે સરસ મજાનું રેડી થઈ ગયું છે આપણું ફ્રૂટ સલાડ. તો આપણે આખા રીંગણાનું શાક બનાવી નાખ્યું છે, અને અમે હું, રોહન ને ઈશા અને એમ બધા જો જમવા બેસી ગયા છે. તમારે બધાને જો જમવું હોય તો હાલો જમવા. બપોરે જમીન ઘડી સૂઈ ગયા હતા અને હવે ઉઠી ગયા છીએ. તો આપણે રોહનભાઈ એમ કહે છે કે મમ્મી મારે શરબત પીવું છે એમ, કારણ કે તડકો બહુ પડવા માંડ્યો છે ને હવે. હે ને રોહન? મમ્મી શરબત પીવું છે. તકમરિયા વાળું. મારા રોહન ને તકમરિયા વાળું શરબત પીવું છે, કારણ કે બહુ ગરમી પડવા મળી છે ને હવે. એટલે હાલો તો શરબત બનાવી નાખી. શરબત બનાવી નાખ્યું ને પી લીધું. હે ને ઈશાબેન? પી લીધું ને? મને તો તાવ આવી ગયો તો મેં તોય પી લીધું. તોય શરબત પી લીધું. બોલો, આખો ગ્લાસ ગ્લાસ ભરીને શરબત પી ગઈ. તોય તે તાવ આવી ગયો તો ને તોય તે શરબત પી લીધું છે. અને સવારે આપણે પછી પીવાનું મન થાય છે પણ પીવાય. સવારે આપણે ચકરી બનાવી હતી ને એ જોઈ લઈએ હવે કે સુકાળી છે કે લીલી છે એમ, કારણ કે આપણે સવારે બનાવી હતી ને. પછી જોઈ આવી પછી આપણે એ જોઈ લઈએ ચકરી કેવી બની છે, સુકાઈ ગઈ છે, લીલી છે, કેવી છે એમ. તો જુઓ આવી છે ને ચકરી તો હજી આવી છે. જુઓ ને, હજી થોડીક એમ તો સુકાઈ ગઈ છે, બહુ કાંઈ ભીની છે નહીં કાંઈ. એમ તો સવારની વહેલા પાડી દીધી એટલે થોડીક સુકાઈ. ફાઇનલી ચકરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. જો સુકાઈ ગઈ છે થોડીક. કાલે હજી થોડીક મેકીશ, પરમ દિવસે મેકીશ એટલે સરસ કકડી થઈ જશે. અને જ્યારે ચકરી તળીશ ને ત્યારે હું તમને આગળના વિડીયોમાં બતાવીશ કે જો કેવી બની છે. ત્યારે અમને કહેજો તમે કે કેવી છે આ ચકરી એમ. રવિવાર હતો તો અમારે ઈશાબેન કે મમ્મી મને બહાર ફરવા જવું છે, તો આજે ઈશાને લઈને અમે બહાર ફરવા આવી ગયા છીએ. તો જુઓ આજે સર્કલનો નજારો, અને જો ગરમીના કારણે બધા બહાર નીકળી ગયા છે. ગાર્ડનનો નજારો છે, અને આ બધું પબ્લિક બધું બેઠું છે. જુઓ તો અમારા ઈશાબેનની રમકડા ઉપર નજર પડી ગઈ છે હવે, અને રમકડા જોઈ રહી છે હવે. જો આ બધા રમકડા છે. કાકા બોલનો શું ભાવ છે? 20 રૂપિયા. લાઇટ વાળો 20 રૂપિયા. તો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ હવે, અને અમે ગયા હતા ગાર્ડનમાં ફરવા ઈશાને લઈને. તો ઈશાબેને પછી ત્યાંથી રમકડાની જીદ કરી એટલે પછી એક રમકડું અપાવી દીધું, અને પછી લઈ આવ્યા ઘરે. તો હવે રાત પડી ગઈ છે. તો હવે આપણે અમારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને જય માતાજી.